સીતારામ બધાયને વહેલી સવારના આજે છે શુક્રવાર અને વાગી ગયા છે 4 વાગ્યામાં ઉઠી ગઈ. 4 વાગે ઉઠું ને તો જ બધું કામ થાય. અન્નપૂર્ણામાં અને મારા ભોળિયાનાથ જે છે એ જગતના કલ્યાણ અર્થે યુગે યુગે અવતાર ધારણ કરે માં શક્તિ. અન્નપૂર્ણામાં શક્તિનો જ અવતાર છે. શક્તિ રિસાઈને વૈયા ગયા હતા. પછી ભગવાન શિવ જે છે એ ભિક્ષા લેવા ગયા હતા અને માને મનાવવા ગયા હતા. અન્નપૂર્ણામાની મારી છબી છે ને મનીષાબેનને બહુ ગમે છે, એટલે આજે વિચાર્યું કે સવારમાં મનીષાબેનને ભેટ આપી દઉં, માના અન્નપૂર્ણાના દર્શન કરાવી દઉં. બે માવડિયું હૂત્યું છે લાખીમાન જીવીમાં અને હું ઉઠી ગઈ છું. ઉઠી અને સીધું ઘી ગરમ કરવા મૂક્યું છે. કાલે છાશ કરી લીધી હતી. ઘી ગરમ થાય છે, કિલો જેટલું ઘી નીકળશે. હમણાં વા નહોતી ને દોડધામ એટલે મલાઈ આખી અજીતને બહુ કાઢતા ન આવડે, નહીં તો 2-2.5 કિલા ઘી થાય, પણ બિચારાને બહુ કાઢતા ન આવડે તો કિલો 1 થઈ ગયું. હાયલું 10-15 દી નીકળી જાય કિલો 1 ઘીમાં, તો 3 જણા છીએ. તમારા બધાના આટલા બધા જે છે ને મારા વિશેના સારા વિચારો એ જોઈ અને મને ખરેખર જીવનની અંદર એમ થાય છે કે આપણા નહીં તો કાંઈ નહીં, બીજા તો આપણા વિશે વિચારે છે. કોઈ વ્યક્તિને દુઃખની અંદર જોઈ અને સ્ટ્રગલ કરતી જોઈ, આપણે કહીએ ને કે કોઈ વ્યક્તિ સ્ટ્રગલ કરતી જોઈ અને એનું આપણે પેટમાં બળે ને, એ મનુષ્યનો ખરેખર સાચા અર્થની અંદર આજે વિચાર્યું કે ઘરની અંદર બેહી શાંતિથી અને બેયમાં વળી લાઈટ કરું, બેયમાં વળ્યું પૂત્યું જ ને તો આજે શાંતિથી વિડીયો બનાવું. નહીંતર તો હમણાં દોડધામ વહેલી ઉઠી ગઈ એટલે નીંદર ઉડી ગઈ, એટલે બી કીધું હવે હું નથી, ઉઠી જ જાઉં. તમારે આટલા બધા મારા વિશે વિચારે કે જ્યોત્સનાબેન આટલું સ્ટ્રગલ કરે, આટલું કરે, અને સહેલી વાત નથી, ખરેખર સહેલી વાત નથી. વૃદ્ધો અને એના સ્વભાવ, પછી એની હાલત, આ બધું જોઈને તમે એને ખીજાઈ બહુ ના શકો, પ્રેમથી સમજાવવું પડે. અને બા જે છે એની પરિસ્થિતિ હમણાં 2-3 દિવસથી બહુ ખરાબ છે, સાસુની, અમારા બાની. હવે અમારા બા એમ કરવું પડે, મારી બે માયુની, મારી મમ્મી છે ને એની શરીરે નિરોગી છે પણ એના મનની અંદરથી કૂટડો ઉતરે નહીં, એટલે એને થોડીક વાર યાદ આવી જાય ને વળી જોઈએ રાખે. કોઈને ઘૂંટડો ના ઉતરે. જુવાન જો દીકરો ઘરમાંથી વયો ગયો હોય, હજી તો 10 દી નથી હોય, 7મે 8મે દી એનું ઘર પોતાનું, આટલા જિંદગી એની જ્યાં કાઢી હોય, હૈરું ભૈરું ઘર છોડી અને ભગવાન આવા દિવસો દુશ્મનને ન દેખાડે કે દીકરીને ઘેર રહેવું પડે. જે દીકરીના ઘરનું, મારી ઘરે મારી માં કોઈ દી રાત રોકાણા નથી, હું 32 વર્ષથી આવી અને એ દીકરીના ઘરે એને રહેવું પડે. આ મજબૂરી ભગવાન આ વિશ્વની અંદર કોઈને ન દેખાડે. હું તો એમ કહું છું કે સંતાન ઘાતક તો આપે જ નહીં, અને આપે તો સારા આપે ઈશ્વર. અને મારી બેન બિચારી મોટી છે ને, આખા દિવસની અંદર 3 થી 4 વખત ફોન કરે કે બેન માં શું કરે. ગમે એટલું આપણે કરીએ ને પણ માને મનાવવી બહુ અઘરી થઈ પડે છે. ઘડીક થાય ને તો બિચારી રોવા માંડે, એની સામે તો હું રોઈને થકતી અને મારી આંખું ભરાઈ જાય. વળી થોડીક વાર કહું માં આમ હોય, ઘડીએ આખો દિવસ એક ને એક વાત. અને બા તો બિચારા ક્યારેક મને બા ઉપર છે ને ઓલું થાય કે સારું છે, બા કઈ સમજતા જ નથી ને મગજની અંદર, એટલે ઘરની અંદર કોઈ પણ અઘટિત ઘટના બની હોય ને એની અસર બાના મગજ ઉપર નથી થતી. અને મારી માનો મગજ એ બાબતમાં સારો જ છે, કારણ કે મા દીકરો કેટલા ટાઈમથી એકલા રહેતા. મારી માનો હથવારો એનો દીકરો હતો અને દીકરાને છેલ્લે મારો ભાઈ એમ કહેતો હતો કે બેન તારા વિના છે ને માને કોઈ હાચવશે નહીં, તું બાને ઓલું ન કરતી, તું બાને લઈ જાજે, તું બાને લઈ જાજે. એને ખબર પડી ગઈ હતી ભાઈ, હું તો મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી કોઈ આ તો મારી જનેતા છે, આ મારી સાસુ છે. કદાચ એવું કોઈ બીજું વૃદ્ધ હોય ને અને જેને કોઈ હાચવવા વાળું ન હોય અને તકલીફ હોય ને, તો હું એની પાછળ મારી જિંદગી કુરબાન કરી નાખું એવી વ્યક્તિ છું. અને મને સમજવી, મને ઓળખવી અને મારા હૃદયને જાણવું ને, એ તો બહુ અઘરું છે, કારણ કે સામાન્ય માણસ આ ન સમજી શકે. એટલે જ વિચાર્યું કે વિડીયો બનાવી નાખું સવારમાં. બે માયુની સામે તો મારી આંખે ભીની હું કરતી નથી, કેમ કે જરા કંઈ મારી આંખમાં મારી માં જોવે ને
એટલે એને પોતાનું બધાયનું યાદ આવે ને એને સાચવવા બહુ અઘરા થઈ પડે. ઈશ્વર દુશ્મનને એનું ઘર ક્યારેય ન છોડાવે. કાલ બિચારા હું કહેતી હતી કે બા હું બેનને છે ને આવું થયું તો બેનનો દીકરો વયો ગયો હતો તો બેન કેમ ફૂટલો ઉતારી લે, એટલે તરત જ મારી માં કે બે માં એને બીજો દીકરો છે એ કે માં કહેવા વાળો મારે છે કોઈ મને માં કહેવા વાળું, કે માં હું બેઠો છું કે આવતી રહેજે મારે ભેગી, કે અમે એટલા છીએ કે ચિંતા કરી માં, કે આ બહુ આ જે વાક્ય મેં સાંભળ્યું ને ત્યારે મારે પગ નીચેથી જમીન સરકી ગઈ કે ભગવાન જે છે ને માં કોઈ પણ માને કોઈ પણ જનેતાને આદિ ન દેખાડે કે દીકરીની ઘરે એને રહેવું પડે. એ એના હાથે સાથે છે, એને કોઈને રોટલાની જરૂર નથી, એની પાસે એના પૂરતું છે. પણ પૈસા જ જરૂરી જીવનમાં નથી. જીવનની અંદર સહારો જરૂરી છે. અને વધારે ન કહેતા આપણે એટલું કહીએ કે દીકરો ભગવાન કોઈનો જટી ન લે, અને મા બાપને આપણા દુશ્મન હોય ને કોઈ, એ મા બાપને આવા દી ન દેખાડે. આ તો ભાઈ મૃત્યુલોક છે, સત્ય છે, બધાને છોડીને જવાનું છે. આપણી માથે કઈ ઘટના બનશે કાંઈ ખબર નથી. કાલ કેનીએ જોયું છે કે આપણે કેવા દિવસો જોવા પડશે. અને જગતની અંદર માં છે ને જનેતા, અનેકો અપરાધો જનેતા કરે, માતા પિતા અનેકો અપરાધો કરે, છતાંય એના અપરાધોને માફ કરી દેવા ને, અને એને સાચવવા, એને રાખવા, એના વિશે વિચારવું, એ ખરેખર સંતાનોનું કર્તવ્ય આવે. અને આ કર્તવ્ય તો હું મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી નિભાવીશ. મને કાંઈ પણ પ્રકારના પ્રોબ્લેમ નથી. મારો દીકરો ઘડીએ ઘડીએ કચ્છથી ફોન આવે ને, મમ્મી બાને ત્યાં ન ફાવતું હોય આવીને તો હું લઈ જાઉં. મેં કીધું બા ભાઈ થોડાક ટાઈમ જવા દે, હજી બાને હજી તાજું તાજું છે, ન્યાય ગમે નહીં. અહીંયા હું હોય તો હજી વાંધો ન આવે, થોડીક વાર અહીંયા અમારે મોટું ઘર છે, અમારી માં ઢીંગલી એ રમશે, આમ કરશે. એટલે મારા છોકરાએ જો મારા જેવું વિચારે છે કે આઈ દુઃખી થવા જોઈએ નહીં. એટલે આપણે કહીએ ને કે માના સંસ્કારો જે છે ને એ દીકરાઓ સંતાનોની અંદર આવે કે વૃદ્ધ દુઃખી થવું જોઈએ નહીં. અને એક વાતની નિરાશ છે કે મારી બાનું શરીર છે ને બહુ નિરોગી છે. ભગવાનની દયા છે કે એના શરીરની અંદર કોઈ પણ જાતની તકલીફો નથી. અને એ જ ઈશ્વરની કૃપા એ મારી ઉપર છે કે મારા શરીરની અંદર ભગવાને આટલી શક્તિ આપી છે કે 50 વર્ષની ઉંમરે હું દોડી નોકરી કરું છું, આ ઘરનું કામ કરું છું, કમાઉં છું, ઘર હલાવું છું. હજી તો આજે છેલ્લા 2-3 વર્ષથી જે છે એ કામ નથી કરતો, બેઠો છે. બપોર પછી જીરીક જવું હોય તો જીરીક જાય, નહીંતર બપોર લગી હું ન હોય ત્યારે બાનું ધ્યાન રાખવું પડે ને. અને બપોર પછી તો કાંઈ ધંધો હોય નહીં, રિક્ષાના ધંધા સવારમાં જ હોય. એટલે બધું હલાવવું, વ્યવહારમાં સાચવવું. અને પછી ક્યારેક છે ને આપણે ગુસ્સો આવે કે છતાંય સમાજની અંદર નહીં, સમાજના બીજા લોકો નહીં, આપણા ક્યારેક આપણી ખોદણી પડ્યા હોય ને ત્યારે આપણને વિચાર આવે કે કાંઈ વાંધો નહીં, ભગવાનની પાછળ પડ્યા હતા તો આપણે તો સામાન્ય માણસ છીએ, કાંઈ વાંધો નહીં. ઈશ્વરના સહારા અને માતા પિતાના આશીર્વાદ સાથે આ જીવન બસ આમ જ પૂર્ણ થઈ જાય. અને મારી સાસુ અને મારી માં, અમારી 2 બહેનોના હાથમાં હચવાઈ જાય. એટલે અમારે આ જન્મ છે 2 બહેનોનો એ સફળ. મારી મોટી બેન છે ને એમ કહે છે કે બેન તારે બા ન રહીએ ને તો તું ચિંતા ન કરતી, કદાચ બાને મારા ઘરની અંદર નહીં મેળવે ને તો બા ભેગી હું એકલી નોખી રહીશ. બાને કદાચ મારા ઘરની અંદર, મારા ઘરના વાયરે મેળે નહીં આવે તો હું માં જિંદગી બા જીવે ને ત્યાં સુધી નોખી એની ભેગી રહીશ. એટલે તું ચિંતા ન કરતી, તારી એકલી ઉપર બા છે. હું તો નાના, મને એવી કઈ ચિંતા નથી. એટલે ભગવાન બસ આપણે બધા પ્રાર્થના કરીએ ને. તમારો ખૂબ આભાર કે મને આટલું પ્રોત્સાહન આપો છો અને મને સમજો છો. એટલે મને વિડીયો બનાવવાની ઈચ્છા થાય છે. નહીતર હમણાં તો બહુ પરિસ્થિતિ ખરાબ છે. તમે મારી હાલત જોવો છો કે સવારમાં વાળમાં દાંતિયો નાખ્યો હોય એક વખત, એ બીજી વખત બીજા સવાર સ્કૂલે જાવ ને ત્યારે વાળમાં દાંતિયો ફરે, ત્યાં સુધી વાળમાં દાંતિયો ફેરવવાની મને સમય મળતો નથી. બસ લાઈફ છે, આમને આમ પસાર થઈ જાય. અને આ 2 માતાના આશીર્વાદના સ્વરૂપે ધન દોલત તો હું માગતી જ નથી. ઈશ્વરે એટલું બધું મને આપી દીધું છે ને. અને તમારી આ બધાની કૃપાથી મને વિડીયાની અંદર એટલા બધા યુટ્યુબની અંદરથી આવક છે કે હું આવી 3-4 માયુને હાચવી શકું એમ છું. એ મને ચિંતા નથી. ઈશ્વરની ખૂબ 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 મહેરબાની મારી ઉપર છે. અને માં સરસ્વતીની મારી ઉપર અઢળક કૃપા છે. અને તમારા બધાના સારા
મને આશીર્વાદ છે એટલે હું અહીં સુધી પહોંચી અને તમારા સુધી મારી વાતને વિચારોને પહોંચાડી શકું. અને 100 વાતની એક વાત કે જગતની અંદર ગમે એ થઈ જાય, તમારે તમારા સારા દિવસો જોવા હોય ને તો જનેતાના અનેકો અપરાધો હોય, એની ભૂલો હોય મા બાપની, છતાંય આપણે એના ઋણમાંથી જીવનમાં ક્યારેય છૂટી ન શકીએ. ને કાંઈ આપ્યું કે ન આપ્યું, આપણે જન્મ તો આપ્યો છે ને. મારી મા રોતી રોતી છે ને કાલ મને એમ કહેતી હતી કે જોશના કે ભાઈ છે ને, એમ કહેતો હતો, ભાઈ એટલે મારો નાનો ભાઈ, કે માં આપણે છે ને બધાઈને દીધું, તે છે ને મોટા ભાઈને હરખો અસલ પરણાવ્યો હતો, અસલ લગ્ન એના કર્યા હતા. પછી બેન મોટી જુનાગઢવાળી છે, એને અસલ લગ્ન કર્યા હતા, એને તે ઘણું આપ્યું હતું. આ વચલી છે એને તે ઘણું આપ્યું હતું. મેં તો લગ્ન નથી કર્યા, ત્યારે હું નાનો હતો. આપણી જ્યોત્સનાને માં કાંઈ નથી આપ્યું, બિચારીને એમને મોકલી દીધી હતી. કે બા મને કેવો અફસોસ થાય. કે તો મારી માં કહેતી હતી સાચી વાત છે, બધાને ઓલું હતું ને, મારી દીકરી કામ કરતી હતી એટલે મને ચિંતા નહોતી. મેં મારી દીકરીને કોઈ દી કાંઈ આપ્યું જ નથી. એટલે મેં કીધું કે માં તે મને જન્મ આપ્યો, તે જન્મ આપ્યો ને અને આવી બુદ્ધિ આપી, અને એ બુદ્ધિથી તે આપ્યું હોત ને એ તો મારી પાસેથી વયું જાત. પણ જે તે બુદ્ધિ આપી ને એના દ્વારા હું કમાઉં છું ને, એ મારી માટે અઢળક ધન છે. અને તારા આશીર્વાદ છે ને, મારા બાપુજી એમ કહેતા તું મારો ત્રીજો દીકરો છો, એ જ મારા આશીર્વાદ છે. અને એને કારણે આજે હું કમાઉં છું કે મારે કોઈ પાસે હાથ લાંબો કરવો પડતો નથી. એટલે મા બાપ સમજે ન સમજે એમ ના